રોમેન્ટિક બધા ઇશ્યુઝ હોય અને એવા હોય એ તમારી સાથે હું અત્યારે તત્કાળ શેર પણ ન કરું. હું મારી પત્નીની જોડે આવ્યો છું, પણ એનાથી પણ જે કંઈ સમૃદ્ધ થયો છું એ બધાનું જે કંઈ ટોટલ મળે ને તે હું છું અત્યારે જે છું તે. એટલે ઘણી બધી બાબતો ભેગી થાય ત્યારે એક માણસનું વ્યક્તિત્વ ઘડાતું હોય છે અને પછી સમાજને એ પોતે જે કંઈ પ્લેટફોર્મ પર હોય ત્યાંથી એનાથી શક્ય હોય એ પરત કરતો હોય છે. અમે લોકો મંચ ઉપર આવ્યા એટલે વધારે તમને ખબર પડી, પણ સૌ પોતાની ભૂમિકાએ કંઈક ને કંઈક પોતાની જે ઓળખ ઘડી હોય એ ઓળખના સંદર્ભમાં જ કામ કરતા હોય. વાત કરે એટલે તમને કેટલાક બધા માણસો આપણી આજુબાજુ પણ હોય છે, કેટલાકની વાતો આપણને સાંભળવી ગમે છે, કેટલાક આવે તો કંટાળો આવે, આપણે એમ થાય કે આને ટાળીએ તો સારું. તો એના મૂળમાં તો આ જ છે, એના વ્યક્તિત્વમાં જે કંઈ છે એની પેલી લાંબી યાત્રામાંથી એણે સંચિત જે ભાતું કર્યું છે તે જ. હું ઘણી વખત એમ કહું છું કે આ 3 શબ્દો સમજી લેવા જેવા છે. એક છે પ્રવાસ, એક છે સફર અને એક છે યાત્રા. પ્રવાસ એ આરંભનો સમય છે, એમાં ઉત્સાહ છે, એમાં આપણે ક્યાંક જઈને વસી જવું છે એવો પણ થોડો ભાવ હોય છે. સફરમાં અંગ્રેજી પણ અભિપ્રેત છે, એ ગાળા દરમિયાન એ બધા જ અનુભવોમાંથી નીકળવાનું થાય છે અને પછી એનું શિખર છે એ યાત્રા છે. પ્રવાસમાં તમે ડિઝાઇન કરો, આખી વેકેશનમાં જે કંઈ પ્રવાસ કરવાનો હોય તેનું પ્લાનિંગ થાય, ક્યાં જવું છે ને કે કયું સ્થળ ને ત્યાં ગયા પછી શું જોઈશું ને ત્યાં શું અગવડ પડશે, શું સગવડ છે, કેટલા બધાના ઇનપુટ લઈએ. હવે તો બીજા ઘણા સાધનો મળ્યા છે, એના દ્વારા ઘણી બધી જાણકારી મેળવીએ. પાછા મિત્રો પણ હોય એ દોડી આવીને કહે તમને. આપણે ત્યાં ગુજરાતીઓનો રમેશ આ એક વિશેષ સ્વભાવ પણ છે કે એ લોકો બહુ ઝડપથી ઇન્ફોર્મેશન શેર કરે, માગી ન હોય તોય કરે. હા, નવા પરણેલા માણસો હનીમૂન પર ક્યાં જશે એવું પૂછનારા લગભગ આપણે બધા જ છીએ. દરેક જણ પૂછે. લગ્નમાં ઘણા તો સત્કાર સમારંભના મંચ ઉપર પછી ક્યાં જશો. અને જો પેલો દાખલા તરીકે કોઈ હિલ સ્ટેશનનું નામ કે એટલે તરત એમ કે જવાતું હશે. બધા એ કાંટા ને કાંકરા ને બધું વાગે ને પગ છોલાઈને એમાં ના જવાય, દરિયા કાંઠે જાઓ, બેસ્ટ છે. હજુ આ માણસ ડિઝાઇન બદલે ત્યાં એક પાછો આવે જ. પેલો કે દરિયા કાંઠે કોઈ જતું છે, એ કાદવ કીચડ ને મચ્છર ને હેરાનગતિ આમાં જવાય જ નહીં દરિયા કાંઠે. આવી સલાહ આપનારા બંને જણા એમ માને છે કે આ 2 જણા ત્યાં જઈને કોઈક સર્વે કરવા જાય છે. એ માનવા જ તૈયાર નથી કે આ 2 જણ તો એકબીજાની અંદર ખોવાવા જાય છે. એમને એકમેકના પરિચયની જરૂર છે, સ્થળના પરિચયની નથી. પણ આપણે એટલી બધી વિગતો આપીએ. મેં એવા મિત્રો જોયા છે કે એટલું ડિટેલિંગ કરે કે પછી તમે ત્યાં એ સ્ટેશને જો ઉતરો ને તો તમને કુલી પણ નવો ના લાગે. તમને એમ થાય કે હું આવી ગયો છું અહીંયા. તો એ પ્રવાસનો એક આરંભનો તબક્કો હોય છે જેમાં આ બધી માહિતીઓથી સજ્જ થવાનું હોય, તમને પણ ગમે, સેફ રહેવાનું હોય. એટલે જે ગુજરાતીઓની વિશેષતાઓ છે, ડબ્બા ભરીને થેપલા અને આંતેને. અમારા દીકરાએ લવની ભવાઈમાં એક સરસ સંવાદ લખ્યો છે કે 2 ટી-શર્ટ કાઢી નાખશે મમ્મી પણ અંદર થેપલા તો મૂકશે ને મૂકશે. થેપલા વગર નહીં જવા દે, ખાય કે ના ખાય, ભૂખ લાગે કે ના લાગે, પણ થેપલા લઈ જવાના. તો એ જે તૈયાર થવાનો ગાળો છે ને એ પ્રવાસ છે, એ આરંભની ઉંમર છે. એમાં આ બધું જોઈએ પણ ખરું. પછી સફર શરૂ થાય, એમાં તમને ખરેખર ખબર પડે કે સફર કરવાની અને સફર થાય તો સહન કરવાની કેટલીક શક્તિ છે તમારામાં. એ વચ્ચેના દિવસો છે, વર્ષો છે, એ પસાર થાય. આ બંને ગાળામાં પ્રવાસમાં ક્યાંક પહોંચવાનો આગ્રહ હોય છે. સફરમાં હજુ તમારા મનમાં છે કે ના હજુ પહોંચી જવાય તો સારું. યાત્રાનો તબક્કો એવો છે પછી ક્યાંય પહોંચવાનો બહુ ધખારો રહેતો નથી. પછી યાત્રામાં હોવું એ પોતે જ એક આનંદ છે. એ ગાળામાં પ્રાપ્તિ કરતાં પણ જે પ્રોસેસ છે ને એ બહુ મહત્ત્વની છે. એમાં તમને યાદે ન આવે થેપલા છે નથી. તમારું સ્ટેશન આવે એટલે ઉતરી જવાના ધખારા કરતાં એ ગાળા દરમિયાન બારીમાંથી બહાર જોવાનો આનંદ શું છે ને એ યાત્રામાં સમજાય. યાત્રા એ જોડે લાવેલા બાંધેલા પેલા મોટા બેડિંગમાંથી ધીરે ધીરે સામાન ઓછો કરવાની વાત છે. ટ્રાવેલ લાઇટ
નો ગાળો છે યાત્રા કે જેમાં ભારમાંથી ધીરે ધીરે મુક્ત થવાનું છે, એ પડતો મૂકવાનું છે. હવે આની જરૂર પડશે એટલે સાચવી રાખવું, બાંધી રાખવું, એમાંથી ધીરે ધીરે મુક્ત થવાનું. કંઈક પછી તો તમારી એ શક્તિ ઓછી થઈ હોય ને, તમારે જ ઊંચકવાનું છે. તો પછી આ ક્યાં સુધી ઊંચકી રાખશો? શરૂઆતમાં તો કોઈક મળશે, સાથી એ હશે, પછી સંપન્ન હશો એટલે કુલી એ હશે. આગળ જતાં સમજાશે કે આ બધું નકામું, આને છોડો. તો પ્રવાસ, સફર અને યાત્રા મને એટલા માટે એ મારા ચિત્તનો એક ભાવ છે કે જે મને એમાં હોવું ગમે છે. અને સમાંતરે બે યાત્રા હોય છે, એક બહારની ને એક અંદરની. મારું એક પુસ્તક છે મન, મસ્તી ને મોટરસાયકલ. મોટરસાયકલ મને બહુ ગમે છે. મને એક જ વાહન આવડે ચલાવતા, એ મોટરસાયકલ છે. અને એ એક જ મોટરસાયકલ ચલાવી છે પાછી. એક 500 સીસીની મોટી ઇંગ્લેન્ડની મોટરસાયકલ છે, નોર્ટન. આખા ગુજરાતમાં એક જ છે રસ્તા ઉપર, વિન્ટેજ છે. એના ઉપર હું બેસું છું ને ત્યારે હું બીજો હોઉં છું. ત્યારે હું કવિએ નથી હોતો, બહુ પોલાઇટ પણ નથી હોતો, બહુ જુદા મિજાજમાં હોઉં છું. આ તો ત્યારના જ રાખતો હતો, લાંબા વાળતો, પણ એ વખતે આમ પટ્ટી પણ બાંધતો એના ઉપર, હાફ ગ્લવ્સ પહેરતો. મારી મોટરસાયકલને હું કિક મારતો હું ત્યારે મારો મિજાજ લગભગ હું આખી દુનિયાને મારું છું એવો મિજાજ. રૂપા આવી છે, રૂપાએ મને એક એ વખતે સિરિયલો જે બહુ પોપ્યુલર હતી, એમાં એક સિરિયલમાં અમારા ડિરેક્ટર ચંદર બહેલ હુતીના એ સમયમાં, તો એમણે એક શોટ લેવો હતો કે મોટરસાયકલ કોઈ સ્ટાર્ટ કરે છે. તો હું પડદા ઉપર પહેલી વાર એન્ટર થયો એ મારા પગના પોર્શન પૂરતો. એમણે હું કિક મારતો ને એવો એક શોટ લીધો હતો. પછી ચલાવનાર ભાઈ તરીકે કોઈને બતાડ્યા હશે, પણ આપણો પગ મોટરસાયકલની કિક એ તો પહેલાં આવી જ ગયું છે પડદા ઉપર. તો હું એ પ્રકારે એ મિજાજમાં આ બધા સમયને આનંદતો આગળ વધ્યો છું. ક્ષેત્રની રીતે હું ભાષાનો માણસ છું. હું ભણ્યો છું ગુજરાતી સાહિત્ય, અંગ્રેજી સાહિત્ય સબસિડિયરી વિષય તરીકે ભણ્યો છું, ભાષા વિજ્ઞાન ભણ્યો છું. એટલે રમેશે કીધી એ વાત સાથે સંમતિ છે. હમણાં એવી એક મારી 2-4-6 ફર્યા જ કરે છે આવી જાતની વિડીયો, જેમાં મેં આ વિશે સ્પષ્ટતા કરી છે. ભાષા વિજ્ઞાની તરીકે મને ખબર છે કે એક ભાષા આવડે તો જગતની કોઈ પણ ભાષા આવડે. એમાં કંઈ બહુ ચમત્કાર જેવું છે જ નહીં. હજુ આમાં એક ક્લિપ આગળ ઉપર એ લોકો જો એડિટ કરશે તો એ પણ આવશે. એક વખત હું જ્યારે અમેરિકા ગયો ત્યારે પહેલી વખત, ત્યારે જે હોસ્ટ હતા એ જોડે જે કોઈને જેમને એ કામ સોંપ્યું હશે અમને ફેરવવાનું, એ મને ન્યુયોર્કમાં ફેરવતા હતા. હવે એ પહેલાં અહીંથી આખું હિન્દુસ્તાન ખરાબ છે વાળો જે ગાળો હતો, એવા ભાવથી જે ત્યાં જઈને મોટેલમાં મજૂરી કરીને 2 પાંદડે થયેલા ને એવા કોક ભાઈ હતા. એટલે એને ભારોભાર તિરસ્કાર. અને એ આપણા માટે પણ લગભગ મનમાં એમ માનતા જ હશે કે આ બધા અહીંયા આવે છે તે આ $60 વાળા જ છે બધા, એટલે લગભગ ભિક્ષુક જેવા જ માનીને આપણી સામે જોઈએ. એટલે એ મને ફેરવતા છે ને આખી ન્યુયોર્કની જાઓ જલાલી જાણે એમના કારણે હોય એવો એમના મિજાજમાં પણ દેખાય. અને અમે તો પહેલી વાર ગયેલા એટલે એટલા પ્રસન્નતાથી જે મળે કુતૂહલથી જોયા જ કરીએ. તો એની સ્ટ્રીટ ઉપર પેલા હાથમાં બોર્ડ લઈને ભીખ માગનારા બેઠેલા. એણે બોર્ડમાં બહુ સરસ લખેલું કે એને દારૂ પીવા માટે પૈસા જોઈતા હતા, એકને પત્ની સાથે કંઈ ઇસ્યુ હતો એને માટે છૂટાછેડાના કેસ માટે પૈસા જોતા હતા. એ લોકો માગે આમ હાથ ન મૂકે પણ બોર્ડ પકડીને બેઠા, અને એમાં આપણે જરૂર પડે તો પૈસા આપણે યોગ્ય લાગે તો નાખવાના. હવે આ ભાઈએ ત્યાં સુધીમાં મને ઇનફ ડોઝ આપી દીધેલો. અને હું ઝાલાવાડી ઔદિત્ય સહસ્ત્ર બ્રાહ્મણ છું. અમારા મિજાજની એક તાસીર છે કે અમે અમુક સુધી તો બધું સહન કરી લઈએ, પણ પછી બહુ મુશ્કેલ થાય. પછી એ અમારી પૂંછડી પર પગ મૂકે તો પાણી ન માગે, એ નક્કી. એણે ત્યાં પણ પાછું મને દેખાડીને કીધું કે જોયું તુષારભાઈ, અહીંયા લોકો ભીખ પણ ઇંગ્લિશમાં માગે. ના સાહેબ, હું અહીં સુધી આવી રહેલો. મેં કીધું સાહેબ તમે એના કરતાં એમ કેમ નથી જોતા કે એને ઇંગ્લિશ આવડે છે તોય ભીખ માગે. હું તો ગુજરાતી પર અહીં સુધી આવ્યો કોકના ખર્ચે, અને હજુ તમે ફેરવો જ છો એટલા જ માટે કે હું તમને કામ સોંપાયું છે એક ગુજરાતીને આ બધું દેખાડવાનું. ભાષા ગૌરવ સાથે હું રહ્યો છું, જીવ્યો છું ને એના માટે જ પ્રતિબદ્ધ છું. એ જ કામ હવે હું કરું છું અમારી યાત્રાના તબક્કામાં. મેં વર્ગખંડમાં ભણાવવાનું નક્કી કરેલું, અધ્યાપક થવાનું, પણ કંઈ
2 ઇન્ટરવ્યૂ આપી શક્યો. એક પહેલાં ઇન્ટરવ્યૂમાં ગયો ત્યારે એ લોકોએ મને એમ પૂછ્યું કોલેજમાં કે તમે બળવંતરાય ઠાકોરની કવિતા વિશે શું માનો છો એ કહો. એટલે મેં એમને સામે એવું પૂછ્યું કે તમે વર્ગખંડમાં જે ભણાવ્યું છે અધ્યાપક તરીકે એ હું કહું કે હું શું માનું છું તે કહું. હવે એમને વધારે રસ પડ્યો છે એટલે એમણે એમ પૂછ્યું કે ના તમે શું માનો છો એ કહો ને. કારણ કે પેલામાં તો એમ સાબિત થતું હતું કે એમણે ભણાવ્યું છે એ જાણે કંઈક ખોટું હોય ને હું કંઈક બીજું જાણતો હોઉં એમ. એટલે એમને વધારે અધ્યાપક તરીકે પણ અંદરથી નહીં ગમ્યું હોય. એટલે મેં કીધું કે બળવંતરાય ઠાકોરની કવિતા વિચાર પ્રધાન કવિતા છે એવું આપણે કહીએ છીએ એ વાત સાચી, પણ મને એમના બધા સોનેટ મોગરોથી માંડીને એ બહુ જ ઉર્મિલ લાગ્યા છે. અને દલે દલ કરું વિશુદ્ધ પછી જ હું તાહરો એવું જે પ્રિયજનને માટે ઈચ્છી શકે એવી કવિતા જે લખે એની કવિતામાં વિચાર કરતાં સ્નેહથી છલકતી લાગણી વધારે દેખાય છે મને. કંઈ બોલ્યા તો નહીં, ઇન્ટરવ્યૂ કંઈ એમણે આપણને પસંદ ન કર્યા, પણ એમાં મારા અધ્યાપકને એમણે જાણ કરી. એટલે અધ્યાપકે મારા પપ્પાને કાગળ લખ્યો અને એમણે લખ્યું કે તુષારને કહેજો કે ઇન્ટરવ્યૂમાં જાય ને ત્યારે અમે જે ભણાવ્યું છે એ ઉત્તર આપે. એ જે માને છે એ પછી એ ભણાવે ત્યારે કહે. અને બીજા ઇન્ટરવ્યૂ વખતે હું ઇન્ટરવ્યૂ પૂરા થઈ ગયા પછી પહોંચ્યો એટલે એ કંઈ બોલ્યા નહીં. એમણે પ્રિન્સિપાલના ઘરે બધા ભેગા થયા છે, જે સિલેક્ટર્સ હતા તે ચા કોફી પીને છૂટા પડ્યા. હું પાછો આવી ગયો અને પછી ઓલ ઇન્ડિયા રેડિયોમાં જોડાયો નોકરીમાં ઉદ્ઘોષક તરીકે પસંદ થયો. એટલે પેલા જ્યાં મોડો પહોંચ્યો હતો ને એના આચાર્યએ મને પત્ર લખ્યો. એમણે કહ્યું કે તુષારભાઈ તમે કદાચ 60 માણસોના વર્ગખંડ કરતાં વધારે મોટા સમૂહને સંબોધવા માટે જન્મ્યા હશો. અને એ સાચા નીવડ્યા. રેડિયોની નોકરી કરી, ઉદ્ઘોષક તરીકે કામ શરૂ કર્યું, એના સર્વોચ્ચ પદ કેન્દ્ર નિદેશક સુધી પહોંચ્યો અને એમાંથી પણ 10 વર્ષ પહેલી વોલેન્ટરી રિટાયરમેન્ટ લઈ અને મને ગમે એવું કામ કરવા માટે મુક્ત થયો. હવે હું યુનિવર્સિટીમાં ભણાવું, આરજેએસને ભણાવું, આ બધી વિદ્યાર્થીનીઓને સામે ઘણી વખત ભાષણ કરું છું કે ભાષા દ્વારા શું ચિત્ર ઊભું થઈ શકે. રેડિયોનું મીડિયમ એ શીખવે છે કે જેમાં ઉચ્ચરિત શબ્દ સ્પોકન વર્ડ એ રિટર્ન વર્ડ કરતાં કેટલો પાવરફુલ છે. અને જો રિટર્ન હોય તો પણ એને એક્સપ્રેસ કરતા હોઈએ ત્યારે સ્પોકન લાગવો જોઈએ. રેડિયોમાં વાંચેલું બોલાય છે પણ એ કહેવાતું હોય એવું લાગવું જોઈએ. તો એ વાતો ભણાવું છું. એક નવી પેઢી આરજેની તૈયાર થાય, રેડિયોમાં બોલતા થાય એ લોકો સરસ રીતે, સભી શ્રેષ્ઠો ભાષાને સારી રીતે સમજે એવા પ્રયત્નમાં છું. હું જાણું છું કે એ લોકો વાંચતા નથી, કશું નવું વાંચવાના મતના નથી. અમે પસંદગી કરવા બેસીએ અને પૂછીએ કે કંઈ વાંચો છો તો 3 વર્ષ પહેલાં તો ચિત્રલેખા એવું કહેતા હતા. હવે તો એની પણ ના પાડે છે, એ પણ નથી વાંચ્યું હતું. એ લોકો એ દિવસનું છાપું નથી વાંચ્યું હતું ગુજરાતી. એ જે સાંજે ક્લાસમાં આવે ત્યારે એમને સવારના ગુજરાત સમાચારનું કે સંદેશના કે દિવ્ય ભાસ્કરની હેડલાઇન પણ નથી ખબર હતી. એટલા બધા આ બધામાં નિરસ છે અને છતાં એમને કરવું છે બધું આવું જ આવું. એમને રેડિયોમાં બોલવું છે કારણ કે એમને પેલી જે ચમક જોઈ છે કે આમ ફેડર ઓન થાય ને તરત હેલો અમદાવાદ એવું જે પેલી આરજે જે પડદા ઉપર હિરોઈન તરીકે હોય ને બોલે એવું આમાં ખરેખર થતું હશે એવા ભાવથી પ્રેરાઈને એ બધાને આમાં આવવું છે. પણ એ કશું રાતોરાત થતું નથી એ હું સમજાવવામાં મારા શરૂઆતના કેટલા લેક્ચર જાય છે. એક ધ્વનિત કે એક દેવકી એક રાતમાં નથી બનતા. એ લોકો 24 વર્ષથી આ કરે છે. તમે તો એમને હમણાં જ સાંભળો છો એટલે તમને નવા લાગે છે કે આ હમણાં આવ્યા એને ચમક્યા. એવું નથી. એ છોકરાઓ આ ક્ષેત્રમાં છે, એમનું કુટુંબ એમના ઘરનું વાતાવરણ પુસ્તકોનું છે, એ વાંચીને મોટા થયા છે એ લોકો. એટલે એ લોકો આ પડકાર, તો તમે ધ્વનિતને કંઈ પણ પૂછો એવો જે પડકાર એ આપી શકે છે એ એટલે આપે છે કે વિષ્ણુ સહસ્રનામ બોલી શકે છે સડસડાટ. તો કશું સહેલાઈથી મળતું નથી. એ આ યાત્રાને અંતે જે કંઈ મને સમજાયું છે એ હું વહેંચું છું બધા વચ્ચે. મેં જોયું છે કે ભાષા એ આપણી પાસે એક એવું અદ્ભુત વેપન છે. ઈશ્વરે કશું 1 રૂપિયાનો ખર્ચો ન થાય એવી આ એક અદ્ભુત સામગ્રી આપણને આપી છે કે જેનાથી બધા જ દરવાજા ખુલી શકે એમ છે. માત્ર આપણે એના તરફ થોડા ઓછા ચોક્કસ કે સભાન છીએ. બહુ કેઝ્યુઅલી આપણે એના સાથે કામ પાડીએ છીએ. એટલે હું ઘણી વખત ભણાવતા છોકરાઓને કહું છું કે કેટલાક લોકો ભાષાને વાપરે છે, હું એનો ઉપયોગ કરું છું.
તમે એને વાપરો છો ત્યારે સ્વાભાવિક છે કે તમારો અભિગમ શું છે એ દેખાય છે. અને જ્યારે જે માણસ વાપરે અથવા તો જે વપરાય એ બંને પક્ષે પછી જે સંબંધ બંધાય એ કેવો હોય, હું એને ઉપયોગમાં લઉં છું ત્યારે એને પણ એનું ગૌરવ થાય છે. એટલે જ હું જ્યારે બોલતો હું કે લખતો હું ત્યારે શબ્દ મારી બાજુમાં હોય છે. એમાંથી હું કોને પસંદ કરીશ? હું મારો વિવેક, મારા વાંચનને કારણે, અભ્યાસને કારણે, મારી કાનની ટેવને કારણે, સાંભળવાને કારણે મેં કેળવ્યો છે. એનાથી હું શબ્દ પસંદગીની બાબતમાં બહુ ચોક્કસ હોઉં છું. મારો ઉપયોગમાં લીધેલો શબ્દ એ બિનજરૂરી હોતો નથી અને મને જે યોગ્ય લાગ્યો હોય તેને જ ત્યાં ઉપયોગમાં લીધો હોય છે. અને અગાઉ જેટલાય સરસ લખ્યું છે બધા એવું જ કર્યું છે. હું કંઈ ચમત્કૃતિ નથી કરતો. તમે યા કુંદેન્દુ તુષાર હાર ધવલા શ્લોક બોલો ત્યારે તમને એ ખબર પડવી જોઈએ કે એમાં બધે ઠેકાણે ધોળા રંગના જ રેફરન્સીસ છે, પણ કેવળ છંદમાં બેસાડવા માટે થઈને જુદા જુદા નથી વાપર્યા. શ્વેત ને ધવલ ને શુભ્ર એ જે તેની માટેનું યોગ્ય વિશેષણ ત્યાં ઉપયોગમાં લીધું છે. બધાને ધોળા કહી જ શક્યો પણ એણે એવું કર્યું નથી મંત્રકારે. આપણે પણ જે લોકો થોડું ઘણું કુંડળી જન્માક્ષર વગેરેમાં માનતા હશો, એમનો જ્યારે સૂર્યની મહાદશા કે સૂર્ય નબળો હોય એવો સમય આવે ત્યારે જ્યોતિષીઓ જે શ્લોક બોલવાનું કે જો એકાદો મંત્રનો જાપ કે એકાદો સૂર્યને અર્ઘ્ય આપતી વખતે બોલવું એ માટે જે સૂર્યનું નામ પસંદ કરીને કહે છે ને, એ જે તે તમારા ગ્રહોને જોતા, તમારી કુંડળીના ગ્રહને જોતા તમે કયા નામથી સૂર્યને સંબોધો તો સૂર્ય પાસે તમારી ફાઇલ પહોંચે એ નામ કહે છે. બધા જ ઓમ સૂર્યાય નમઃ નથી કહેતા, બધાને માટે જુદા જુદા નામ કહેવામાં આવે. તો જે નામથી તમારું કામ થઈ શકે એટલું બધું ઝીણું કાંત્યું છે આ લોકોએ. તો શબ્દનો જો સાચો ઉપયોગ કરતા તમે શીખો તો તમારા ઘણા બધા કામ સહેલાઈથી ઉકલી જ જાય. હું એ ઉદાહરણ ઘણી વખત હળવાશથી મારા વર્ગમાં પણ આપું છું કે કાન ખુલ્લા રાખો ને તો પણ ભાષા આવડે, તો પણ સમૃદ્ધ થવાય. હું તો ભાષા કરતાં પણ બોલીને પણ મહિમા કરનારો માણસ છું. સ્ટેન્ડર્ડ લેંગ્વેજ, માન્ય ભાષા અને બોલી, ડાયલેક્ટ, એ બંનેનું મહત્ત્વ છે. આ તો થિયેટર છે. થિયેટરમાં મેં એક્ટર્સને જોયા છે કામ કરતા, અને ઘણા બધા સારા અભિનેતાઓ જે લોકો ટેલિવિઝન કે સિનેમાના પડદા ઉપર કોઈ એવું પાત્ર ભજવવા જાય છે કે જેમાં એ લોકો કોઈ બોલીનો ઉપયોગ કરવા માગતા હોય ત્યારે એમનામાં એની જાણકારીનો એટલો ભયંકર અભાવ હોય છે કે એ જે પાત્ર જે વિસ્તારનું એ પ્રતિનિધિત્વ કરવા માગતા હોય કે પોર્ટ્રે કરવા માગતા હોય એને ન્યાય નથી મળતો. મોટાભાગના લોકો ઉત્તર ગુજરાતનું કે સૌરાષ્ટ્રનું પાત્ર જે ભજવવા જાય છે એ લોકો જે તે વિસ્તારની સાચી બોલીનો ઉપયોગ નથી કરતા. સારો કાન કેળવ્યો હોય ને તો તમને સૌરાષ્ટ્રમાં પણ પ્રદેશ ભેદે જે બોલીના ચેન્જ છે ને એની ખબર પડી જાય. તમને ખબર પડે કે આ જુનાગઢનું છે, આ જામનગરી છે, આ રાજકોટવાળો છે. બધું કાં એવું બધે ઠેકાણે નથી. તમે અમદાવાદની ગુજરાતી ભાષાની સિનેમામાં ભાગ લેતા હો અને કોઈ ઓટોમોબાઈલની શોપના કોઈ એક એક્ટરનો રોલ કરતા હો અને તમે કોઈ સરદાર હોવાની સ્ટાઇલથી બોલવા જાઓ અને પછી એમાં જે કંઈ હિન્દી ફિલ્મોની અસરને કારણે તમે ઝીલ્યું હોય એમાં જ્યારે તમે બોલો અને તમે હો અહીંના ને જે મેસ ક્રિએટ થાય, ભાષા એવી રીતે ઉપયોગમાં ન લેવાય. એવી છૂટ ભાષા આપતી નથી કોઈને. એટલે જે એક્ટર્સે પરફોર્મ કરવાનું હોય એમણે પોતાના પાત્ર ચિત્રણ માટે જે ભાષા નિશ્ચિત થાય કે હું આ રીતે બોલીશ એનો બરોબર ઊંડો અભ્યાસ કરવો જોઈએ. એના ડિરેક્ટરે એને કાન પકડીને એની પાસે એના ઉચ્ચારોની શુદ્ધિ કરાવડાવી જોઈએ. ના હોય તો એ ડાયલેક્ટનો એક નિષ્ણાત, એક તજજ્ઞ સેટ પર રાખવો જોઈએ કે જે એને કહે કે તમે જે પાત્ર ભજવો છો ભાઈ એની ભાષા આ રીતે હોય, તમે જે બોલો છો એવી ના હોય. માત્ર આવા અમુક પ્રકારના લહેકા કરવાથી કાઠિયાવાડી નહીં થઈ જાય. કાઠિયાવાડી કે ઉત્તર ગુજરાત કે દક્ષિણ ગુજરાતની બોલી એની પોતાની એક મીઠાશ છે. તમને એક મહાનગરના નિવાસી છો એટલે તમને કદાચ એવું કશું કોઈ બોલે એટલે તમે હસો, આનંદ કરો, તમને મજા પડે, એમાં તમને બહુ વાંધોય ન લાગે. પણ જે તે વિસ્તારનો માણસ બેઠો હોય તો એને ગાળ લાગે. એને તરત જ એમ ખબર પડે કે આવું મારા જામનગરમાં કોઈ બોલતું નથી આવી રીતે. આવો કોઈ ભાવનગરી હોય આવું બોલે જ નહીં. અને એવું સ્ટ્રોંગ રિએક્શન એનું આવે ત્યારે તમને કલ્પના ના હોય કે આવું બને.
કારણ કે તમે બોલી ખોટી બોલો છો. બોલીનું ગૌરવ કરતા શીખો. મહાનગરોની એક મોટી મુશ્કેલી એ પણ મેં જોઈ કામ કરતાં કરતાં કે અહીંયા આવીને વસનારા કે ભણવા આવતા વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહે છે, એ લોકો તરત પોતાના વિસ્તારના વિદ્યાર્થી મિત્રોનું એક અલગ જૂથ બનાવી દે, કારણ કે એમની વચ્ચે એ બોલી કોમન હોય અને ત્યાં એ લોકો સંકોચ વગર એ બોલીમાં વાત કરે. પણ જેવા કોલેજમાં આવે, કેમ્પસમાં, હું ઝેવિયર્સમાં ભણતો હતો, ત્યાં જેવા છોકરાઓ પટેલ કે સૌરાષ્ટ્રવાળા ભેગા થાય, એ બિચારા કંઈ પણ બોલે ને એટલે અહીંયા જે ઉછર્યા છે, મોટા થયા છે, એમને એ ગ્રામીણ શૈલી કાનને વાગે એટલે તરત હસે. એટલે આ લોકોને પહેલાં તો એમ થાય કે અમે ખોટું શું બોલ્યા. પછી ધીરે ધીરે એમને ખબર પડે કે આ લોકોને અમારા લહેકામાં વાંધો છે, અમારા અમુક શબ્દોના પ્રયોગમાં વાંધો છે, એમને અમે ગામડિયા લાગીએ. એટલે બોલવાનું બંધ કરી દે, હવે જે અભિવ્યક્તિ બંધ કરી દે. તો આપણે તો એ શીખવવા તો ભેગા થયા છે કે વ્યક્ત થાવ. તો તમે માત્ર કોઈ બોલીમાં બોલો છો, એના સંકોચને કારણે બોલવાનું જ બંધ કરી દો, એવું કેમ ચાલે? પેલું તો સહજ છે. બોલી તો તમારું મૂળ છે, એ તો સરનામું છે. આખું પરદેશ વેસ્ટમાં તો બધા રૂટ્સ શોધે છે. તમને તો ડાયલેક્ટે તમારા રૂટ આપ્યા છે, તમે બોલો ત્યાં હું તમારું સરનામું કહી દઉં. એનાથી વધારે મોટું ગૌરવ શું હોઈ શકે કે તમે ભૂલા નથી પડ્યા, તમારે એક ઘર છે, ત્યાંથી ભલે બહુ દૂર રહેવા ગયા છો, પણ આમ છેડા દોડતા દોડતા આવો આંબો તો ખબર પડે કે એનું મૂળ તો અહીંયા છે. તો એનું ગૌરવ કરો, કાન કેળવો, સમજ કેળવો. અને કોમ્યુનિકેશનનો માણસ છું હું. મેં બધા ફોર્મમાં કોમ્યુનિકેશન ઉપર હાથ અજમાવ્યો છે, લિખિત અને ઉચ્ચરિત બંને. રંગમંચ ઉપરથી પણ કામ કર્યું ને, ટેલિવિઝન માટે પણ લખ્યું ને, જાહેરાતો પણ ખૂબ લખીને, સિનેમાના ગીતોએ લખ્યા છે ને, અખબાર કોલમો પણ નાખી છે, રેડિયો પર તો બોલ્યો છું. તો એ બધા દ્વારા અંતે ભાષા જોડે જ કામ લાગી. મારી યાત્રાનું જે કંઈ ભાથું છે એમાં મારી ભાષા, એણે મને આજે હું જે કંઈ છું એ મારી ભાષાએ મને આપેલું. મારી ઓળખ જ મારી ભાષા છે. મને એ બહુ વખત પછી ખબર પડી. હું સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ગુજરાતી માધ્યમમાંથી ભણીને દાખલ થયેલો, અને ત્યાંનું એ સમયની કોલેજ એટલે પરવીનબાબી ભણીને થોડા વર્ષો પહેલાં નીકળી ગયેલા, અને એ પ્રકારની અત્યંત મોડર્ન કોલેજ. અમે તો પહેલી જ વાર કોઈ છોકરીના હાથમાં સિગરેટ હોય એવું ત્યાં જોયું. એટલે એટલા બધા કલ્ચર શોકમાં હતા અમે તો. ગુજરાતી માધ્યમમાંથી આવેલા છોકરાઓ, સાધારણ કુટુંબના, 2 જોડે જ કપડાં હોય અને દોડતા આવતા, અમારી પાસે વાહન નહોતું. એવી કોલેજમાં હું જ્યારે 4 વર્ષ ભણીને બહાર નીકળ્યો, ત્યારે કોલેજ 4 વર્ષને અંતે જે 6 જણને ઓનર સ્ટુડન્ટનું સર્ટિફિકેટ આપે એમાંનો એક હું હતો. એમાં મારી ભાષા જ કામ લાગી હતી. આજે એ બધા બહુ મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે. એ વખતે જ મોટા કુટુંબના દીકરા દીકરીઓ એ લોકો હતા. પણ હું જે ટેબલ પર બેસીને કેન્ટીનમાં વાતો કરતો હું, એના એડજોઇનિંગ ટેબલ પર બેસીને એ લોકો એટલા માટે સાંભળવાનું કરતા કે તું જે બોલતો ને એ સાંભળવું અમને લોકોને બહુ ગમતું, કે તું કેવી રીતે ગુજરાતી બોલે છે. તો મારી ભાષાએ મને અદ્ભુત મિત્રો આપ્યા. જે કંઈ સાધન સંપન્ન થયો છું એ પણ મારી ભાષાએ જ આપ્યું. એટલે જ કહું છું કે આ યાત્રામાં મારી પાસે જે કંઈ છે મૂડી એ મારી ભાષા જ. અને એના પ્રત્યે કંઈ બહુ એકદમ કાલથી બોલતા પહેલાં ચોક્કસ થઈને બોલવું એવું કરવાની જરૂર નથી. બોલો તો તમે છો જ, બધાને બોલતા આવડે જ છે. પણ બોલતા એમાં ગમે એમ બોલવું ને ગમે એમ બોલવું એની વચ્ચે ફેર. એટલે એ જ સમજી લેવાનું છે કે આમ કેવી રીતે વાત કરીએ તો તમારી વાત લોકોને ગમે. નથી આવડતું એવું નથી, આપણે બધા કોમ્યુનિકેશન સમજતા જોઈએ છે. એટલે કોમ્યુનિકેશનના જીવ છીએ. બધાએ પોતપોતાના સ્તરે પોતાની વાત મનાવવા માટે. નાનકડું બાળક પણ તમારી જોડે કામ પાડે છે ત્યારે એને કોમ્યુનિકેશનના સિદ્ધાંતો ખબર જ હોય. એને ખબર જ હોય છે કે પપ્પાની પાસે વાત મૂકવી હોય તો કેમ મુકાય, મમ્મી પાસે વાત મૂકવી હોય તો કેવી રીતે મુકાય, કઈ વાતમાં શું રિએક્શન આવશે. બાળક પણ જાણે છે, તો તમે તો જાણતા જ હો ને. હું આ વિદ્યાર્થીઓને ભણાવતા એ ઉદાહરણ ઘણી વાર આપું. તમે મોટરસાઇકલ લઈને બહાર નીકળો અને પોલીસ તમને તરત રોકે, તો હવે એ મોટરસાઇકલ મેળવતા પહેલાંનો ગાળો છે ને એ કેવો અદ્ભુત હશે જ્યારે પપ્પા પાસેથી એને માટેની પરવાનગી મેળવી હતી. એ વખતે તો કેટલા મસ્કા માર્યા હતા, કેટલું બધું એમને કીધું હતું. ઓફિસથી આવ્યા ત્યારે પાણીએ લઈને ઊભા રહી ગયા હતા ને કેટલું ડાપણ દોડ્યું હતું ને. મારે તો રોજ ભણવું, સમયસર નિયમિત પહોંચવું જ હોય છે, પણ જવામાં મોડું થઈ જાય છે. ઘણી વખત મોર્નિંગ ક્લાસ વહેલો હોય છે, ઘણી વખત પછી રોકાયા પછી પાછું એક જ એક્સ્ટ્રા ક્લાસ હોય છે, તો પછી પાછા આવવામાં થોડું મોડું થઈ જાય છે. આ બધા કારણોસર એક વાહન હોય તો સારું. એ જે પપ્પાને ગળે ઉતાર્યું, પપ્પા બિચારા તૈયાર થયા હતા કે આને કાંઈ ટીક અપાવું.
એટલે જો કાઇનેટિક લઈને જઈએ તો સબ સ્ટાન્ડર્ડ છે કોલેજમાં, એ તો છોકરી લઈને જાય. આપણે તો મોટરસાયકલ જ લેવાની છે, કારણ કે મિત્રો વચ્ચે ગૌરવભેર આખું જાહેરાત કરેલી છે. એટલે પછી આની એવરેજ બહુ સારી આવે છે. આ મને ખબર છે કે બેંકના હપ્તેથી લેશું, પણ આમ વાજબી રીતે આ મળી જશે. પછી આ હશે તો હું તમને પણ કોઈ વખત ઓફિસ મૂકી આવીશ ને, બેનને ક્લાસમાંથી લઈ આવીશ ને, મમ્મીને પણ મદદરૂપ થઈશ ને. આ બધી સ્ટોરી કહ્યા પછી અંતે પપ્પા હા પાડે, મોટરસાયકલ લે. પાછા બિચારા પ્રેમથી એમ કે જો એની જોડે હેલ્મેટ તો લેવાની તો જ. એટલે કે અરે પપ્પા સવાલ જ નથી, હેલ્મેટ તો જોઈએ જ. અને હેલ્મેટ લઈને જે માતાજીની ચૂંદડી મોટરસાયકલ પર બાંધી અને માથે હેલ્મેટ પહેરીને જે પહેલે દિવસે કોલેજ જવા નીકળે છે, અને પછી કોલેજના કેમ્પસમાં જે દાખલ થતાં પહેલાં હેલ્મેટ બાજુએ મૂકી અને જે આંઠડો પાડે ને આમ ઝૂમ કરીને ધૂળ ઉડાડીને, ને જે ઊભો રહે આમ સ્ટાઇલથી ને એક પગ નીચે રાખે ને આમ સ્ટેન્ડ પર ગાડી ચડાવે, ભાઈબંધો આવી જાય જોવે કે આ કેવી યાર તું લઈ આવ્યો, કેવી રીતે પપ્પાને કહીશું? અરે ડુહાને આમ સમજાવી દીધા. ડેડી ડાયરેક્ટ ડોહો થઈ ગયો. આ કોમ્યુનિકેશન શેડ છે. એને ખબર છે કે હવે હું જેને સંબોધું છું ત્યાં ડેડીનું કાંઈ મહત્ત્વ નથી, ત્યાં ડોહા કહેવાથી મેં જે એચીવ કર્યું છે એની વધારે સિદ્ધિ છે. અને પછી જ્યાંથી મોટરસાયકલ બહાર નીકળે એનું પોલીસ રોકે ત્યારે જે આખો મૂડ બદલાઈ જાય, ત્યારે જે બધું ઇંગ્લિશ ને હિન્દી ને બધું ભેગું થઈ જાય ને એમાં સોરી ને આન તે ને, પણ પેલો ભાઈ માને ને એ ના એ પાનું ફાડે ને દંડ થાય જ એવું હોય ને આપણા મહિનાના બજેટ ઉપર સીધી જ અસર થાય એવું હોય, ત્યારે એમાંથી કેવી રીતે બચવું? અગેન કોમ્યુનિકેશન સ્કિલનો ઉપયોગ કરવાનો. તમે એનું નેમ પ્લેટ વાંચી લો, પૃથ્વીસિંહ ઝાલા એમ લખ્યું હોય. એટલે જય માતાજી દરબાર તરત જ જય માતાજી પાસવર્ડ છે, તમે કહો એટલે તરત એ મોડો પડી જાય ગમે એટલો ગુસ્સામાં હોય તો. એટલે એ કે જય માતાજી ક્યાં ના? મૂળી ના લે, અમે સુરેન્દ્રનગરના. ઓહો, અહીં ક્યાંથી? હા મારા બાપુજી તો ત્યાં જ છે, અહીં હોસ્ટેલમાં રહીને ભણીએ જ. અને પછી જે પેલા માણસને અમદાવાદના ટ્રાફિક આઇલેન્ડના બળબડતા તાપમાંથી એક ક્ષણમાં ભાષા જે ઉપાડી અને મૂળીના પાદર મૂકી દે, છેલ્લે એ તમને દંડ ભરવાને બદલે સૂચના આપી અને ભવિષ્યમાં ધ્યાન રાખવું જોઈએ, ભણવામાં ધ્યાન રાખવું જોઈએ. મમ્મી પપ્પા આટલા મહેનતથી મોકલતા હોય તો, અને તમે થેન્ક યુ કરતા નીકળી જાઓ ત્યાંથી. ભાષાનો ઉપયોગ, કોમ્યુનિકેશન સ્કિલ એ આવડતી જ હોય. મારી યાત્રામાં એટલે જ હું વારંવાર ઘૂંટીને કહું છું કે આ બધું ભાષાએ જ આપ્યું છે, પણ જોડે જોડે મને એ સમજ પણ ભાષાએ આપી કે ભાષા કેટલું આપી શકે એમ. એટલે તમે પણ મારી યાત્રા દરમિયાન મેં એને જુદા જુદા તબક્કે ઉપયોગમાં લીધી છે. મેં સાવ જિંગલ પણ કોમર્શિયલ જિંગલ્સ પણ લખ્યા છે, મોટાભાગના રૂપાએ જ લખાવડાવ્યા છે. એને સમજુ નારી ઘરમાં લાવે રામદેવ મસાલા, એ કેટલું બધું વાગ્યું. એમાં કર્યું તું શું? ભાષામાં કર્મ તો આટલું જ હતું. નારી જ બધું કરે છે. રમેશની વાત સાચી છે, એ તો એ મૂળ ધરી છે ઘરની. એણે નિર્ણય લેવાનો છે કે 12 મહિનાના મસાલા લાવવાના છે, તો એ કેવા હોય અને સારામાં સારા હોય, અને એવો નિર્ણય જે લે એ તો સમજુ જ હોય. હવે તમે એને કહો કે સમજુ નારી ઘરમાં લાવે રામદેવ મસાલા, જો રામદેવ મસાલાની પસંદગી કરો તો તમે સમજદાર છો. એ ચાલી ગયું. અને પછી તો ગુણિયલ નારી ઘરમાં લાવીને કેટલી બધી નારીઓ બીજા વિશેષણથી આવી. આ મજા છે. હું રેડિયોમાં મારી સફર દરમિયાન મેં ઘણું બધું કામ કર્યું. સ્વાભાવિક છે, 24-25 વર્ષના કાર્યકાળમાં નાના બાળકથી માંડીને સિનિયર સિટીઝન માટે અને મજૂર ભાઈઓથી માંડીને એલિટ લોકો માટેના કાર્યક્રમો કર્યા. મેં સુગમ સંગીત માટેની મારી રુચિ, કારણ કે કવિતા મને ગમે છે, હું પોતે ગીતો લખું. લગભગ બધા જ સરકાર મિત્રોએ મારા ગીતો સ્વરબદ્ધ કરીને ગાયા, ગવડાવ્યા. એનું પણ એક મારી અલગ ઓળખ છે. મારા કવિતાઓ છપાઈ એ પહેલાં ગવાઈ છે, પછી ખોટી ગવાતી હતી એટલે છપાવી. કારણ કે આ અંગ્રેજી માધ્યમવાળા કેટલીક વખત ગાય ને ત્યારે બહુ દાટ વાળે. એક ભાઈ, એક યુવાન ગાયક છે, બહુ મીઠું ગાય છે, સરસ તૈયારીવાળા હતા. અને એક શોમાં હું જેની બાજુમાં બેઠો હતો, મેં મારા ગીતની એનાઉન્સમેન્ટ કરીને એમણે ગાવા માંડ્યું. દરિયાના મોજા કે રેતીને પૂછે તને ભીજાવું ગમશે કે કેમ. પછી ગાતા ગાતા એ છેલ્લા અંતરામાં આવ્યા, મનગમતો મોગરો મળશે વટાવશો વાંઢાની વાડ જેમ. પછી હું
ચોંક્યો. મેં કહ્યું આવું આ તો કવિતાને એક બીજો અર્થ મળે એવું છે, પણ મેં કહ્યું આ વાંઢાપણાને મુક્ત કરે એવું તારો એમાં ભાવ તો સચવાઈ ગયો છે, પણ મેં મૂળ વાંધા લખ્યું છે એટલે તારી ડાયરી બતાડ. પછી જોયું કે આ લોકો તો રોમનમાં ઇંગ્લિશ ભાષામાં ગુજરાતી ગીત લખે છે, એટલે એણે VNDA છે ઠોકેલું. હવે ધ છે કે ઢ છે એ તો તત્કાળ એણે જ ગાવાનું હતું, એણે એને ધ નહીં બદલે ઢ જ ગાયો. ત્યારે મને થયું કે હવે આમાં કંઈક કરી અને એટલીસ્ટ આપણે સાચી સ્ક્રિપ્ટ તો પ્રોવાઈડ કરીએ. અને આ બધાને વિનંતી કરી કે બીજી વખતે બને ત્યાં સુધી મારું ગીત ગુજરાતીમાં લખેલું હોય ને એમાંથી વાંચીને ગાતા હો તો મને આનંદ થાય, કારણ કે હું તમારી બાજુમાં હોઉં છું ને હું એનાઉન્સમેન્ટ કરી નાખું પછી મારું જીવ પડી કે બંધાય, કારણ તમે પેલું પાણું ખોલો છો. હું ઇંગ્લિશ ગીત જોઉં છું, મને એમ થાય કે મેં હમણાં ગુજરાતીનું કીધું છે ને હા આવું કંઈક ગાશે, પછી ખબર પડે કે અચ્છા આ લખ્યું છે ગુજરાતી ગીત, ખાલી ઇંગ્લિશમાં લખ્યું છે. એટલે પણ હવે આપણી કંઈ કોઈ ભાષા સામે વાંધો નથી, એમને એ બાને ગુજરાતી ગીત ગાય છે એટલે બહુ સારું. કારણ કે મારી એક માન્યતા છે કે ભાષા જો જીવશે તો ગવાતી ગવાતી જીવશે. આખી નવી પેઢી બીજું કશું નહીં કરે, આપણું સમજશે નહીં, માનશે નહીં, સાચું છે, પણ એમને જો ગીત ગમતું હશે તો ગાશે, અને ગાશે ગુજરાતી ગીત તો એ બાને ગુજરાતી ભાષા ગવાતી રહેશે ને બોલાતી રહેશે. કદાચ આ કવિતાઓ ન ગાય તો માતાજીના ગરબા ગાય, એ અંતે તો ગુજરાતી જ ગીત છે ને, જશે ક્યાં? જય આદ્ય શક્તિ ગાશે એટલે આરતી તો ગાશે કે નહીં? ગમે એવી મોડર્ન દીકરીઓને હું જોઉં છું બહુ ભાવથી ગાતી હોય છે ગુજરાતી આરતી, અને એમને આવડતી હોય છે, કંઈ નથી આવડતી તે તો એક કંઈક પેલું ટેબુ છે મનમાં કે બેનપણીઓ ભેગી થાય એટલે એ અંગ્રેજી, અને ભણીએ હોય અંગ્રેજીમાં કદાચ બહુ એટલે સહજપણે ઇંગ્લિશ આવી જતું હશે, હૈયેથી ઓઠે એમ માનવાને કારણ છે. એટલે હું કંઈ મારો વાંધો નથી તમે બોલતા હોય એની સામે, પણ બને ત્યાં સુધી હું એમ માનું છું કે ઘરમાં ને બધે ગુજરાતી જો બોલાતું હોય તો વહેલું ગુજરાતી જ સૂજે. એટલે સરકારના નિર્ણયને અમે તો બહુ, મેં તો કીધું ગુજરાત સરકારને એ વખતે જ એના એ જાહેરાત જ્યારે કરી ત્યારે કાર્યક્રમ હતો ને CM અને શિક્ષણ મંત્રીની હાજરીમાં કે સાહેબ ગુજરાત રાજ્યની સ્થાપનાનો જે નિર્ણય લેવાયો ને એ પછી જો કોઈ સૌથી મહત્વનો નિર્ણય લેવાયો હોય તો આ જ, કે જેથી ગુજરાતી 10મા ધોરણ સુધી ફરજિયાત કરી, એનોય વિરોધ કરનારા છે. એટલે ત્યારે તો આપણે આ સાવ સામાપુરે જ તરવાની વાત છે. એટલે રમેશનો મુદ્દો સાચો છે કે આપણે માઓને જ સમજાવીએ. મને એક જણે કીધું કે આપણે વિદ્યાર્થીઓને સમજાવીએ. મેં કહું વિદ્યાર્થી શું કરે? બાળકને તમે ફ્રેન્ચ સ્કૂલમાં મૂકો તો ફ્રેન્ચ શીખે. એને કંઈ એવું છે કે ઇંગ્લિશ શીખવું ને ગુજરાતી નથી શીખવું, એવું એના મનમાં જ નથી. એને જ્યાં મૂકશો તે ભાષા શીખશે. તો એના ઘરમાં ગુજરાતી બોલાય, દાદા દાદી ગુજરાતી બોલે, મમ્મી પપ્પા ગુજરાતી બોલે. ભાષા શીખવી તો એટલું બધું સરળ છે. આપણે ઘેર જે રામા કામ કરવા આવે છે, એક રાજસ્થાનના છે, એના ઘેર ગીઝર હીટર કશું નથી, પણ તમે કહો કે ગીઝરની સ્વિચ પાડજે તે ગીઝરની જ પાડે, શીખી જ જાય. ભાષા હંમેશા સાંભળતા સાંભળતા શીખી જાય. કોમ્યુનિકેશન તો પરસ્પરની જરૂરિયાતને કારણે ડેવલપ થઈ જાય. ભાષા અંતે તો ટૂલ છે, માધ્યમ છે. આ અઘરું ક્યાં થઈ ગયું છે ભાષાનું કામ, કે જ્યારે ગુજરાતી આવડવી એટલે કાંત કે ઉમાશંકરની કવિતામાં રસ પડવો એવો અર્થ કર્યો ને એટલે લોચો થયો. ભાષા એ જુદો મુદ્દો છે, સાહિત્ય એ જુદો મુદ્દો છે. સાહિત્યની રુચિ તો આખા વર્ગમાં બધામાંથી કેટલાને 2 જણને માંડ હોય. એનો અર્થ એવો નહીં કે 58 જણને ગુજરાતી નથી આવડતું, પણ ગુજરાતી આવડે એ બધાને કલાપીની કવિતામાં રસ પડે એવું જરૂરી નથી. એમ અંગ્રેજીમાં પણ છે, જેટલાને અંગ્રેજી આવડે છે એને બધાને વોલ્ટ વિટમેનમાં રસ છે તો ન જ હોય, કારણ કે એ તો એક બહુ જુદી, એ તો ભાષાનું બહુ જ અદ્ભુત સ્વરૂપ છે. સાહિત્ય તો ત્યાં સુધી પહોંચાય એવા હોય, એને તો કોઈ બીજો ઝઘડો જ ન હોય. એટલે આપણે તો સાદું સમજાય એવું, વાતચીતમાં બોલાય એવું ગુજરાતી ઘરમાં આવડે. બાકી આ માસીઓને અમેરિકામાં ઉતરે છે ત્યાં તમારી આગળ જો હોય અને ઇમિગ્રેશન ઓફિસર સાથે વાત કરતી જુઓ બાને, ત્યારે તમને મજા પડે. અને સાહેબ એને સમજાવીને સિક્કો મરાઈને બહાર નીકળે જ. એ પેલા એની કરજે સમજવું પડે બાને શું કહેવું છે. એ 3-4 વાક્યોનું જ સેટિંગ કરીને આવ્યા હોય પણ કામ બહાર પાડી દે. એટલે એ તો કોન્ફિડન્સનો અવતાર છે ગુજરાતીઓ તો, એમનામાં એ તો આવડે જ છે. તમે દાદીમાં તમારા ઘેર ઉત્તર ભારતથી આવતો ભાઈઓ એ જે પાણી કુંડા ને બધું સાચવતો હોય એની જોડે વાત કરે હિન્દીમાં, ત્યારે તમે સાંભળો, એ કુંડે મેં પાણી ડાલ દેના ઢોળાય નહીં જો ના, અને માળીને બધી ખબર પડે છે કે બા શું કહે. ભાષા તો સંપર્કનો સેતુ કરવા માટેનું એક ટૂલ છે. એટલે એનું એટલું બધું ગંભીર થઈ જવા જેવું નથી, પણ સાથે સાથે એક ભાષા
પોતાની સાથે એક આખો સંસ્કાર પરંપરાનો વારસો લાવે છે, એટલે એનું મહત્ત્વ વધારે. મેં જ્યારે ઓલ ઇન્ડિયા રેડિયોમાં કામ શરૂ કર્યું ત્યારે મેં ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ માટેના કાર્યક્રમથી શરૂ કર્યું, મજૂર ભાઈઓ માટેનો કાર્યક્રમ. મજૂર ભાઈઓ માટેનો કાર્યક્રમ તે જમાનામાં શાણાભાઈ શકરાભાઈ રજૂ કરતા. 30-35 વર્ષનો એમનો અનુભવ. એમાં શકરાભાઈ તો મિલમાં કામ કરતા જ હતા ને શાણાભાઈ શિક્ષક, બહુ જ વડીલ સિનિયર માણસો, એ નિવૃત્ત થતા હતા ને એ કાર્યક્રમ મને આપ્યો. હું ઝેવિયર્સમાંથી ભણેલો, મેં નદીની પેલી બાજુ કંઈ જોયેલું નહીં એટલું. મિલ તો બહુ દૂરની વાત છે અને આ મિલ મજૂરોનું કાર્યક્રમ. અને મેં કહ્યું તેમ પહેલેથી હું આ પ્રકારના જ લક્ષણમાં રહ્યો છું. એટલે હું જીન્સ પહેરું, વાળ લાંબા રાખું, સ્પોર્ટ્સ બાઇક સાયકલ ચલાવું એવો, અને આ કામ મને એ લોકોએ સોંપ્યું, તમે કરો. તો બહુ મોટો પડકાર હતો. અગેન મારી ભાષાની સમજ મને ઉપયોગમાં આવી. મને લાગ્યું કે આ શ્રોતા સાથે જો મારે કોમ્યુનિકેશનનો બ્રિજ ઊભો કરવો હોય તો એમની ભાષામાં વાત કરવી પડશે. એમની ભાષામાં વાત કરવી એટલે સૌરાષ્ટ્રના ઘણા બધા મજૂરો અહીંયાની 3 પાળીમાં કામ કરતા હતા અને મારું કમ્ફર્ટ લેવલ કોઈ એક ડાયલેક્ટમાં હોય તો એ કાઠિયાવાડની રહેશે એવું મને લાગ્યું. એટલે મેં નક્કી કર્યું કે એક કેરેક્ટર ઊભું કરીએ. આ શાણાભાઈ શકરાભાઈ છે તો મેં મનજીભાઈ નામનું પાત્ર ઊભું કર્યું. મનજીભાઈ કોમન નેમ છે. મનમાં બહુ સ્પષ્ટ હતું કે મારા મનમાં તો કવિ છું એટલે મનનો મહિમા છે કે આ મનજીભાઈ છે, પણ એમને માટે મનજીભાઈ બહુ કોમન નામ હતું. મેં ડાયલેક્ટનો ઉપયોગ કર્યો અને એ પ્રકારે એમાં હું ભાગ લેતો થયો અને બોલતો થયો. તો લોકો થોડા વખતમાં એ પાત્રનો એમણે સ્વીકાર કરી લીધો. પછી તો ઓલ ઇન્ડિયા રેડિયોમાં જો કોઈ આવે, શ્રોતા મંડળ હોય કામદારોનું, તો તે અમારા કામ કરનારા મિત્રોને પૂછે કે પેલા મનજીભાઈને મળવું છે. તો પેલા ભાઈ આમ આંગળી ચીંધીને બતાડે કે પેલા કાચની પેલી બાજુ છે ને એ મનજીભાઈ છે. તો એ માની ના શકે કે આ એ મનજીભાઈ છે જે આમ જે સવારના આપણી આગળ આટલું બધું ડાપણ દોડાય છે. પણ એટલું બધું મને માન આપતા થઈ ગયેલા એ લોકો કે એમના ઘરના કોઈ ઇસ્યુ હોય તોય આપણને કે, એમના ઘરના કોઈ પ્રસંગો હોય તોય પત્રોથી જાણ કરે. સત્યનારાયણ ભગવાનની કથા છે, પ્રસાદ જમવા આવજો એવું પણ કે. અને બાપા બીડી સળગાવવા માટે મને આગ્રહ કરે છે કે મારે ચૂલામાંથી હળગાવીને 2 ફૂંક મારીને એમને આપવી પડે તો મારે પીવી પડે છે, તો તમે એમને કહો કે મને એવું ના સોંપે. એવું મારી પાસે એમના પપ્પાને કહેવડાવવાનું પણ છોકરાઓ લખે. ભાષાએ એક એવું વ્યક્તિત્વ જુદું ઊભું કરી આપ્યું કે જેણે મારું પાત્ર એવું સર્જ્યું કે જેથી એ લોકોને ગમ્યું. તો મારી યાત્રાના કંઈ બધા મુકામો ચર્ચવાનો અહીંયા અર્થ નથી, પણ મેં આ ભાષાની મદદથી જુદા જુદા માધ્યમોમાં કામ કર્યું છે. મારી પોતાની એક જે કંઈ શક્ય હોય એવી ઓળખ ઊભી કરી છે. હેતુ કોમ્યુનિકેશનનું બ્રિજ ક્રિએટ થાય. હું જે માનું છું, સમજું છું, મેં વાંચ્યું છે અને હવે તો જે સંવેદ્યું છે, અવલોક્યું છે, એની વાત લોકો સુધી પહોંચાડવી. એટલે હવે છેલ્લા ઘણા વખતથી ગુજરાતી સુગમ સંગીતના કાર્યક્રમોનું સંચાલન પણ મેં ઓછું કરી દીધું છે. કારણ કે એ પણ એના એ જ ગીતો છે, એની એ જ વાતો છે, એનાથી આગળ કોઈને સાંભળવું નથી. તો એ મેં ખૂબ કર્યું, એટલે એ પણ રહેવા દીધું. હવે તો હું કોઈ આવા ગંભીર વિષય હોય એ વિષય પર વાત કરું, પણ હળવાશથી કરું છું, એટલે લોકોને પાછું પીડા પણ ન થાય. હવે તો દાંપત્ય જીવનમાં જે કંઈ ઇશ્યુઝ છે, જે હું જોઉં છું કે બહુ નાની નાની વાતમાં અજંપ થઈને જા હું નથી રમતો કે નથી રમતી કરીને જે છૂટા પડી જાય છે લોકો, એ પેઢીને આપણે કંઈક વેળાસર એકમેકનું સ્વીકાર કરવા માટે તૈયાર કરવી પડશે. એ માટે શું કરવું એ દિશામાં હું પ્રયત્ન કરું. એ પ્રકારના લેક્ચર્સ આપું છું કે જેથી મિત્રો એ સાંભળે. આમ કે મારું સાંભળવાથી એમનું બધું સુધરી જશે એવું નથી. અંતે તો એમણે જ પોતાની જે કંઈ બાજી બગડી હોય એ સુધારવાની છે. પણ હવે ઘરમાં એમની સાથે વાત કરે એવા કોઈ વડીલો એમણે જ રહેવા નથી દીધા. એટલે આપણે આપણા તરફથી જો શક્ય હોય પ્રયત્ન કરીએ ને એમાંથી કોઈ વાત ઉગી નીકળે તો બહુ સારું છે. એટલે એવા પ્રયત્નોમાં હવે યાત્રાના આ મુકામ પર હું સક્રિય છું. હું બહુ જ રસિક ગીતોનો કવિ રહ્યો છું, એવા જ લખું છું, હજુ એવું લખું છું. આ ફેસબુક જેવું મીડિયમ મને ગમી ગયું છે એટલે એનો પણ હું ખૂબ સમજદારીથી બહુ ઘણો ઉપયોગ કરું છું અને મને યોગ્ય લાગે એ રીતે મારી વાત મૂકું છું કે જેથી અને મેં જોયું છે કે નવી પેઢીના છોકરા છોકરીઓ પણ એ કારણ કે એ લોકો એ મીડિયમથી ટેવાયેલા છે એટલે એને વાંચે છે અને એમાં હવે ધીરે ધીરે હું ગુજરાતીમાં જ લખું છું એટલે લિપિ પણ વાંચવાની જો મને વાંચવો હોય તો વાંચવું એવી ટેવ પણ પાડે. લખ્યા છે પણ બહુ જ પુસ્તકો, જે બધા પુસ્તકો અંતે એક ડાયલોગ રૂપે જ લખ્યા છે કે જે પેઢીઓ વચ્ચેના અંતર છે એ અંતર વગાડવામાં ઉપયોગી થાય. આટલી યાત્રા છે મારી.
બાકી તમારે કંઈ પૂછવું હોય તો ચોક્કસ પૂછો. ભૂલી ન શકાય એવો હજી એક આનંદદાયક ઘટના એ છે કે યંગસ્ટર્સ ઘણા બધા આવેલા છે. જ્યારે આવા સેમિનાર હોય ત્યારે બધા દોડાવાવાળા વધારે હોય છે, ગાવાવાળા ઓછા હોય છે. એટલે ગુજરાતી ભાષા જે બચાવવાની વૃત્તિ છે કે આ લોકો આ વાત ઓન કરશે, આ લોકો ગુજરાતી ભાષા બચાવશે. બિલકુલ, એ બહુ ચિંતા કરવાની મને ના લાગે જરૂર નથી. ના, આપની વાત સાચી છે. અને આ પ્રકારની પ્રવૃત્તિ અમદાવાદ શહેરમાં ખૂબ વધી છે. જુદા જુદા પ્લેટફોર્મ પર ઘણા બધા છોકરા છોકરીઓ ભેગા થઈને કામ કરે છે. પેલું માઇક્રોફોન બધા વચ્ચે આપી દેવું ને બોલવું ને એવા પણ બધાના પ્રયોગો કરે છે. અંગ્રેજી એ બોલતા જ હશે, એમાં હું કંઈ બહુ બધી હાજરી નથી આપી શક્યો, પણ એક્સપ્રેસ તો થાય છે. એમાંથી કેટલાક ગુજરાતીમાં બોલતા હશે. અને મેં તો જોયું છે કે એટલું બધું બહુ સારું ઇંગ્લિશ પણ નથી. એટલે એ શરૂઆત કરે છે ને પછી તો હિન્દીમાં તો શરૂ થઈ જ જાય છે, અને પછી ધીરે રહીને પ્રયત્ન કરે ગુજરાતીમાં આવી જાય છે. તો પછી મને જોઈને ઘણા લોકો શરૂઆત કરે છે હિન્દીમાં. એમને એમ છે કે આ ભાઈ કાંઈ ગુજરાતી નહીં સમજતા હોય, તો પછી હું તરત એમને લઈ આવું પાછો મુદ્દા ઉપર. કારણ કે આપણે ત્યાં રિક્ષાવાળા અને વેઇટર બેને તો કારણ વગર હિન્દીમાં કહે. પહેલાં સ્ટાર્ટ ઇંગ્લિશમાં કરે હોટલમાં, પછી વેઇટરનું તો તમારાથી સારું જ હોય ઇંગ્લિશ, એટલે એ વધારે સામા બે સવાલ પૂછે. એટલે પછી આપણે હે કરવા કરતાં હિન્દીમાં તરત શિફ્ટ થઈ જવું. પણ એના કરતાં પહેલેથી જ ગુજરાતીમાં કેવું, રૂપિયાની ભાષા જ સાચી ભાષા. જે માણસ પેમેન્ટ કરે છે ને એ ઇઝ કિંગ. એટલે તમારી ભાષા એ સમજવાનો પ્રયત્ન કરે. તમારે શેને માટે ખોટા એફર્ટ કરીને પછી એમાંની ભૂલો ને પરેશાનીઓ વેઠવી. એના કરતાં આપણે જેમાં કમ્ફર્ટ લેવલ હોય ને એટલું કરવું. એનાથી હું હંમેશા હસતા હસતા કહું કે અંગ્રેજી છાપું ખોલીને અંદર ચિત્રલેખા રાખીને ના વાંચવું, સીધું જ ચિત્રલેખા વાંચવું. અમે તો વિમાનમાં ટિકિટ આપીને પગ ઉપર લઈને પલાઠી વાળી દઈએ. શરૂઆતમાં બહુ લટકાયેલા રાખ્યા, પણ પછી 10-10 કલાક તો પછી નીચે સોજા આવી જાય. એટલે આપણે આપણી પલાઠી મારવી જ્યાં હોઈએ ત્યાં. આ નિયમ રાખ્યો. રમેશે સરસ એક સવાલ પૂછ્યો કે એવું કાંઈ, એમ તો કેટલા બધા પ્રસંગો થયા હોય, પણ મારો કાર્યક્રમ સંચાલનનો પણ એક અનુભવ આટલા વર્ષોનો રહ્યો છે. ક્યારેક એના વિશે વાત કરશું કે આ સંચાલનની કળા એ ધારો છો એટલી બધી સરળ નથી. એ વિવેકની કળા છે. તમને શું આવડે છે તે એની જાણની ઝલક મળે, અને શું નથી આવડતું એ છુપાવતા પણ તમને આવડવું જોઈએ. એટલે એને ક્યારે એડિટ કરવી, ક્યારે લાંબાઈ કરવી, એ તમને તે ક્ષણે તત્કાળ લેવાનો વિવેકનો નિર્ણય છે. કેટલાક લોકો એમ કહે છે કે ડ્રોઈંગ રૂમ કરતાં બાથરૂમ મોટો થઈ ગયો ને. એ એવા લોકો છે કે જે મૂર્ખ છે, જે સમજતા નથી કે આ જે માણસો આવે છે સંકલન કરવા, એ જો સજ્જ હોય તો એ બાથરૂમ ત્યારે જ મોટી કરે જ્યારે તમારા દીવાનખંડમાં બેસવા જેવું ના હોય. જે રજૂઆતો વાહિયાત હોય છે, જેમાં કોઈ તથ્ય નથી હોતું, જે શ્રોતાઓ સાથે એનો અનુબંધ નથી સધાતો, એવી રજૂઆત વખતે સંકલનકારની જવાબદારી થઈ જાય. કારણ કે એ એક જ એવો મદારી છે કે જેણે ડુગડુગી સતત વગાડવાની છે. આ વાંદરા તો બદલાયા કરે. આપણે વગાડીને પાછું ઓડિયન્સને પકડી રાખવાનું. પેલાનો ખેલ ના ગમ્યો હોય, રતનભાઈનો એક ઠુમકો ના ગમે, પાછું આપણે ટ્રીક કરીને બીજી 1000 વાત કરી, અને ત્યાં સુધી રતનભાઈને અક્કલ આવી જાય ત્યાં કંઈક બીજું કરે પાછું ગમે. એટલે સંકલનની કળા બહુ અઘરી. ઘણા બધાની ઈચ્છા છે, શોખ છે, મન થાય છે મંચ સંચાલન કરીએ, પણ એ બહુ જવાબદારીવાળું કામ છે. હું આજે પણ ઘરકામ કર્યા વગર કોઈ દિવસ મંચ ઉપર જતો નથી. મેં મંચ સંકલનની દુનિયામાં લખીને બોલવાની પદ્ધતિ દાખલ કરી કે સ્ક્રિપ્ટ, કારણ કે હું રેડિયોનો માણસ હતો, હું સ્ક્રિપ્ટમાંથી વાંચતો. મને મુંબઈના સિદ્ધ સંકલનકારોએ મારી મશ્કરી કરીને એવું કહ્યું હતું કે આ કરશો તો ઓડિયન્સ સાથે રેપો નહીં સજાય, આમાં વાંચી જવાનું છે. મેં કહું વાંચતો તો નથી એટલે તો આ ચાલે છે, કારણ કે હું કહું છું. આ મને ખબર છે કે હું લિખિત સ્ક્રિપ્ટને ઉચ્ચરિત સ્ક્રિપ્ટમાં ફેરવીને બોલું છું, એટલે તમને મારી વાત સાંભળવી ગમે. અને બાંધેલું રહે છે, જો હું વાંચું તો નિશ્ચિત સમય મર્યાદામાં મારી વાત કરી શકું. તો સંકલન કરતાં ઘણા બધા અનુભવો થયા, સારા માઠા. આપણે નાના હોઈએ ત્યારે અમુક પ્રકારનો આપણો પણ મિજાજ હોય, એટલે ક્યારેક એવું હાર્શ રિએક્શન પણ ક્યાંક કોઈક ઓડિયન્સ સાથે કરી નાખ્યું હોય એમ પણ બને. અને ક્યાંક ઓબ્ઝર્વ કરીને જોયું હોય કે કેટલાક સિદ્ધ માણસો કેવી અદ્ભુત રજૂઆત કરતા હોય છે, એક ક્ષણના સાક્ષી બનવાનો લાવો મળે. એટલે એ બધાથી ખૂબ સમૃદ્ધ થયો છું.
સુરેશ દલાલના ઇમેજના ઘણા બધા કાર્યક્રમોનું સંકલન મેં એ જમાનામાં કર્યું. સુરેશભાઈના કાર્યક્રમમાં તો બધા બહુ જ મોટી હસ્તીઓ આવે. એક પ્રોગ્રામમાં અમિતાભ બચ્ચન હાજર હતા અને એ કાર્યક્રમમાં ગીત જે કવિતાઓના પઠનનો કાર્યક્રમ હતો. એ પુસ્તક પણ એ પ્રકારનું વિમોચન થતું હતું. આપણા પણ બધા સુંદર અભિનેતાઓએ પોતપોતાની રીતે ગુજરાતી કવિતાઓનો પાઠ કર્યો. મારો એક સતત વાંધો એમાં કાનને રીતે એવો થયા કરતો કે કાવ્ય પાઠ અને નાટક એ ફેર છે, પણ પછી કારણ કે એ લોકો બહુ નાટકીય થઈ જતા પઠનમાં. સ્વાભાવિક કે એક્ટર છે એટલે એને પોતાની એક ઓળખ હોય, એ ઓળખને ઊભી કરવામાં પણ એમને રુચિ હોય. અને નહીં તો એક્ટરની પાસે શું કામ કવિતા વંચાવડાવવી, એ પણ વાત સાચી છે. એટલે એ લોકો એમની રીતે વાંચે. એમાં બચ્ચન સાહેબ કવિતા વાંચવા આવ્યા. એ મુખ્ય મહેમાન હતા. એક તો એ એકદમ નિશ્ચિત સમયે આવીને એની જોડેના જે સૈનિકો છે બધા વિંગમાં જ ઊભા રહી જાય, કોઈ સ્ટેજ પર એન્ટર ના થાય. એ આવીને અંદર ઊભા રહે. બોમ્બેના ભાઈદાસ જેવા સભાગૃહમાં બધા જ ભણેલા ગણેલા લિટરરી જેમનું પોતાની એક મહત્વ હોય એવા માણસો પણ એ આવ્યા ને ત્યારે બધા પોતાની જગ્યાએથી ઊભા થઈ ગયા. એટલે આ એક એવું વ્યક્તિત્વ છે, હી કમાન્ડ્સ રિસ્પેક્ટ. એને માટે ઉઘરાવું ન પડે. તમારે એમ ના કહેવું પડે કે આપણે બધા એમને સ્ટેન્ડિંગ ઓવેશન આપીએ, એવું કેટલાક ઉદ્ઘોષકો કહેતા હોય. એની ઠાકર થાળી ન ફેરવવાની હોય કે આપીએ એમ. એ તો સહજપણે જ ઊભા થઈ જાય માણસ, જો વાતમાં તથ્ય હોય તો. એમાં હું સંચાલન કરતો હતો ને સાહેબ કાવ્ય પાઠ કરવા માટે ઊભા થયા અને એમણે બચ્ચનજીની, હરિવંશરાય બચ્ચનની કવિતાનો પાઠ કર્યો. એમાં જાણીતી જેમણે સિનેમાની પેલી જીવન કી આપાધાપી મેં આવો કુછ પલ બેઠે કુછ પલ બાત કરે, એ એમણે વાંચી. એમણે કીધું કે બાબूजी कुछ इस तरह से पढ़ते थे એમ કરીને હરિવંશરાય બચ્ચન પોતે કેવી રીતે વાંચતા હતા એ સંભળાવ્યું. અને પછી એમણે કીધું કે મેને કુછ ઇસ તરહ સે પઢી હૈ એમ કરીને એમણે જે રીતે વાંચી એ કવિતા. તો જિંદગીની આ દોડધામ, ચારે બાજુથી ધસમસતા ટ્રાફિકનું વાતાવરણ, એ બધું પઠનમાં એક અભિનેતા કેવી રીતે ક્રિએટ કરી દે, એમણે 3 મિનિટ કે 4 મિનિટના કાવ્યપાઠમાં જાદુ કરી દીધું. તો આવા જ્યારે કોઈને સાંભળવાનો પણ લાવો આ યાત્રામાં જ મળ્યો કે એમની આટલી નિકટતાથી એમ આપણે ઊભા થઈએ ત્યારે માઇક અમુક લેવલ સુધી ઊંચું થાય. પછી મેં એમનો વારો આવ્યો હતો તો માઇક એની ફૂલ કેપેસિટીમાં ઊંચું કરવું પડ્યું. મેં કહ્યું આ બહુ મોટો ફેર છે તમારી ને મારી વચ્ચે. માઇક્રોફોન પણ એની ફૂલ કેપેસિટીમાં હાઇટ પર લાવવું પડે. ને ત્યારે તો એમનું નવું મીણનું પૂતળું મૂકેલું. મેં કહું આ પૂતળું તો આ લોકોએ હમણાં મૂક્યું, અમે તો તમને આવો છો ને ત્યાં અમારા અહીંયા મીણ જેવા થઈ જાય તમને જોઈને. એવું અદ્ભુત કમાન્ડિંગ, જેને માટે આદર થાય એવું વ્યક્તિત્વ. તો એવા ઘણાને મળો. જાવેદ સાહેબ અને શબાનાજી એક પ્રોગ્રામ, અને કૈફી આઝમી સાહેબની નઝમોનું પુસ્તકનું, એમાં મેં 2-3 નઝમો, કારણ કે હું સંચાલન કરવાનો હતો એટલે મેં પોતે પણ ભાવાનું રાખી અને એનો પાઠ કર્યો એમની ઉપસ્થિતિમાં જ. શબાનાજીને એવી ટેવ એટલે સુરેશભાઈને પૂછ્યા કરે અને ધ્યાનથી એમણે સાંભળી. એમણે પૂછ્યું કે એ કોણ હે? પછી સુરેશભાઈ કીધું આમ પોતે કવિતા કરે છે ને અમદાવાદના જ છે. એણે એમના પ્રવચનની શરૂઆત જ એ રીતે સરસ રીતે કરી કે આજ કી શામ હસીન તો થી ही इसे और हसीन बना दिया तुषारभाई ने. મેં માત્ર કૈફી સાહેબની રચનાઓનું ભાવાનુવાદ જે મારે સંકલનમાં ઉપયોગમાં લેવો તો એમ કરીને એનું પઠન કર્યું. તો ઘરકામ કરવું જોઈએ. બાકી કેટલુંક ઈશ્વરદત્ત પણ હોય છે, પણ એ ન હોય તો એને કેવી રીતે કવર કરી લેવું એ પણ આવડવું જોઈએ. હું નવો રેડિયોમાં ગયો ને બોલવા, તો બહુ ફીબલ વોઇસ મારો, બહુ પાતળો અવાજ છે. રેકોર્ડ થયા પછી તો બહુ જ એવો લાગે. એટલે એવો બધો કંઈ અપીલિંગ અવાજ નહીં. અને સમય તો પેલા બેઝના વોઇસનો, એ તો રઝા મુરાદ સાહેબની સ્ટાઇલનો. હા, એવા અવાજોવાળા બધા પૃથ્વીરાજ કપૂરનો ટાઈમ ને રઝા મુરાદ તો ત્યારે છેલ્લો મજબૂત પથ્થર જેવો અવાજ. એ બોલતા હોય ને તમને એમ લાગે કે હા એવા અવાજોનો મહિમા હતો. અને એવા સમયમાં હું ઓલ ઇન્ડિયા રેડિયોમાં દાખલ થયેલો. આજુબાજુ પણ એવા સરસ અવાજો હતા અમદાવાદ રેડિયો ઉપર પણ, રમેશ ભટ્ટ કે હેરીભાઈ જેવા. એની વચ્ચે હું હતો એટલે મારો અવાજ અપીલ નહોતો કરતો. પણ મેં ત્યારે જ કહ્યું હતું હું અવાજ વેચવા આવ્યો જ નથી, હું મારો વિચાર વહેંચવા આવ્યો છું. અને એ ચાલી ગયો. પછી અનુભવથી શીખ્યો
પછી જે કંઈ પ્લેસમેન્ટ અમે માઇક્રોફોન ઓપરેટ કરીએ તો એ જુદી રીતે કરીએ ને જે બીજા મિત્રો જે લોકોને પીએસ સિસ્ટમના આવા માઇક્રોફોનની ટેવ હોય એ લોકો અમુક રીતે બોલે. ઓલ ઇન્ડિયા રેડિયોનું માઇક્રોફોન છે એ પબ્લિક એડ્રેસ સિસ્ટમ માઇક્રોફોન નથી, એટલે એનો ફીડબેક ન હોય, એટલે અમે લોકો કોઈ દિવસ બૂમ પાડીને બોલીએ જ નહીં. એટલે કોમ્પેરિંગની કલાની અંદર મારું કોન્ટ્રીબ્યુશન એ સહજ રજૂઆતનું આવ્યું કે મેં ક્યાંય નાટકીય પઠન કર્યું જ નથી, કોઈ દિવસ એવી રીતે બોલ્યો જ નથી. મારો અવાજ, મારો વિચાર તદ્દન સહજ, હું જેમ બોલતો હું ઘેર બોલતો હું એમ જ આમ જ બોલું છું.